31 પહેલા દારૂ ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ. સુરતના કામરેજમાંથી મોટી માત્રામાં દારૂ ઝડપાયો. સ્ટેટ મોનિટરિંગ સેલે 2 ટ્રક ભરેલો દારૂ ઝડપી પાડ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની સતર્કતાના કારણે દારૂ ઘૂસતા પહેલા જ અટકાવી દેવામાં આવ્યો. 2 ટ્રકમાં દારૂનો જથ્થો ભરવામાં આવ્યો હતો. તેને એન્ટર થતા પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો છે. 31 પહેલા આ બુટલેગરો એક્ટિવ થઈ જાય છે. અન્ય રાજ્યોથી પણ ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો થતા હોય છે. એવા જ એક પ્રયત્નને ફેલ કરી દીધો છે સ્ટેટ મોનિટરિંગ સેલે. મંત્રી વડોદરામાં સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 9 થી 12 ડિસેમ્બર સુધી સ્પર્ધાનું આયોજન કરાયું છે, જેમાં 15,000થી વધુ લોકોએ ભાગ લીધો. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ ખેલો ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું છે. ખેલાડીઓ અહીંથી આગળ વધી વડોદરા, ગુજરાત અને ભારતનું નામ રોશન કરશે. ભારતે ઓલિમ્પિક કાઉન્સિલ સામે પોતાનો દાવો રજૂ કર્યો છે. અમને વિશ્વાસ છે કે 2036માં ભારતમાં ઓલિમ્પિકનું આયોજન થશે અને ભારત ખેલ ક્ષેત્રમાં નવી ઊંચાઈ સર કરશે. ભારતે પોતાનો દાવો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કાઉન્સિલ સામે રજૂ કરી દીધો છે. એને લઈને એમની સાથે કાઉન્સેલિંગની પણ શરૂઆત થઈ ચૂકી છે. અમને પૂરો વિશ્વાસ છે 2036નો ઓલિમ્પિક્સ ભારતની અંદર રમાય. એશિયા પેસિફિક ડેફ ગેમ્સમાં શાનદાર દેખાવ કરીને ભારતીય ટીમ વતન પરત ફરી. ભારતે 8 ગોલ્ડ, 18 સિલ્વર અને 29 બ્રોન્ઝ સહિત કુલ 55 મેડલ જીત્યા હતા. ભારતીય ટીમનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. નોંધપાત્ર સફળતા મેળવ્યા બાદ ભારતીય ટીમ સ્વદેશ પરત આવી. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ભારતીય ટીમનું સન્માન કર્યું. એશિયા પેસિફિક ડેફ ગેમ્સમાં ભારતે 21 દેશોમાં 5મું સ્થાન મેળવ્યું હતું. આ ઐતિહાસિક પ્રદર્શન બાદ ભારતીય ટીમ સ્વદેશ પરત ફરી ત્યારે તેમનું ઉષ્માભેર સ્વાગત કરીને સન્માન કરાયું. મનસુખ માંડવિયાએ તેમના નિવાસસ્થાને કોચ અને સપોર્ટ સ્ટાફ સહિત ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા. તેઓએ કહ્યું કે એશિયા પેસિફિક ડેફ ગેમ્સમાં 55 મેડલ જીતીને દેશનું ગૌરવ અને સન્માન વધારવા માટે હું ભારતીય બધીર ટીમને અભિનંદન આપું છું. भारत का 68 प्लेयर का डेलीगेशन गया था. अच्छा परफॉर्मेंस करा. मुझे बताते हुए खुशी हो रही है कि 55 मेडल के साथ 5th रैंक पर हमारी टीम रही है. स्पोर्ट्स सेक्टर में देश में पैरालंपिक्स, डेफ गेम्स सभी में अच्छा परफॉर्मेंस के साथ देश के एथलीट आगे बढ़ रहे हैं. બોગસ હોસ્પિટલના તબીબો પણ નકલી. સુરતના પાંડેસરામાંથી ઝડપાયેલા 3 ઝોલાછાપ તબીબો સામે સકંજો કસાશે. સુરતમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના તબીબોને લઈને ખુલાસો. ઝોલાછાપ તબીબો પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યા. રાજ્ય સરકાર માન્ય તમામ ડોક્યુમેન્ટ અને મેડિકલ સર્ટી રજૂ કરવામાં 3 તબીબો નિષ્ફળ. 3 તબીબો પાસે સરકાર માન્ય મેડિકલ સર્ટિફિકેટ કે અન્ય પુરાવાઓ ન મળ્યા. કાયદાકીય કાર્યવાહીથી બચવા હોસ્પિટલ બંધ કરવાની ખાતરી આપી લૂલો બચાવ કર્યો. જનસેવા હોસ્પિટલનું ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ નહોતું. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં નિમાયેલી કમિટી હવે પોલીસ વિભાગને રિપોર્ટ કરશે. હોસ્પિટલના 3 તબીબોને આરોગ્ય વિભાગે ડોક્યુમેન્ટ રજૂ કરવા 2 વખત તક આપી, છતાં પુરાવાઓ રજૂ કરવામાં તબીબો નિષ્ફળ રહ્યા. સુરતના પાંડેસરા વિસ્તારમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને લઈને વિવાદ ઊભો થયો હતો, કારણ કે બોગસ તબીબો દ્વારા હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી. વિવાદ થતાની સાથે જ સુરત પોલીસ દ્વારા તેના પર કાર્યવાહી કરવામાં આવી. ફાયર વિભાગે સીલ કરી અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરતા આરોગ્ય વિભાગે પણ આ હોસ્પિટલને સીલ કરી હતી અને 2 તક આપવામાં આવી હતી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન અને જે તબીબો સારવાર આપી રહ્યા હતા તેમના સર્ટિફિકેટને લઈને. જોકે અત્યાર સુધી આ તબીબો સર્ટિફિકેટ તો રજૂ નથી કરી ચૂક્યા, પણ પોતાનો બચાવ કરવા માટે હવે પોતે જ હોસ્પિટલ બંધ કરતા હોવાની લેખિતમાં જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી. આપણી સાથે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર અનિલભાઈ પટેલ. આપણે સીધા વાત કરીએ. ડૉક્ટર સાહેબ, હોસ્પિટલ બોગસ હોવાના પુરાવા સામે આવ્યા છે અને હવે કાર્યવાહીના બીકે ખુદ તબીબો જ હોસ્પિટલ બંધ કરી રહ્યા છે. જનસેવા હોસ્પિટલના જે હોદ્દેદારો છે, જે ભાડું કરારથી જે 3 નામો છે, 3 વ્યક્તિઓ છે, એમને 2 વાર તક આપવામાં આવી. ગઈકાલે 4 વાગ્યે 9 તારીખે તક આપવામાં આવી, પરંતુ એમના જે રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિશનર તરીકે એના સર્ટિફિકેટ, ડિગ્રી જે કોલેજ મેડિકલ કોલેજ માન્ય હોય છે, યુનિવર્સિટી માન્ય હોય છે, જીએમસી ગુજરાત મેડિકલ કાઉન્સિલ
માન્ય હોય છે કે એનએમસી નેશનલ મેડિકલ કાઉન્સિલ માન્ય હોય છે એ રજૂ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. એટલે એમની પાસે કોઈ ડિગ્રી છે નહીં જે દર્દીઓને સારવાર કરવા માટે જરૂરી હોય છે. અને અંતે એમણે 30/11/24ના રોજનો જે ભાડા કરાર છે એ રદ કર્યો છે એવું અમને રજૂ કર્યું છે અને હોસ્પિટલ બંધ કરવા માટે એમને રજૂઆત કરી છે. અમને સાહેબ, એટલે સાદી ભાષામાં કહી શકાય કે તબીબોએ સર્ટિફિકેટ નથી રજૂ કર્યા એટલે એ બોગસ હોવાનું વાત સામે આવી અને હોસ્પિટલના પુરાવા ના આપી શકતા હવે ખુદ જ બંધ કરે છે. એટલે કે આરોગ્ય વિભાગ એક્શન ના લઈ શકે એટલે ટૂંકમાં હોસ્પિટલ બી બોગસ, તબીબો બી બોગસ. નહીં, હા, એટલે તબીબ તરીકે જે અંદર પ્રેક્ટિસ કરવાના હતા એમની પાસે કોઈ ડોક્યુમેન્ટ્સ નથી એક્સેપ્ટ ડૉક્ટર સજ્જન કુમાર સિવાય કોઈની પાસે ડોક્યુમેન્ટ્સ નથી. એટલે હવે જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ જે જોગવાઈ છે દંડનીય કાર્યવાહી કરવાની થાય છે એ અમારી જે માનનીય કલેક્ટર સાહેબ અધ્યક્ષ હોય છે એ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે અને ડિટેલ રિપોર્ટ પોલીસ વિભાગને પણ રજૂ કરવામાં આવશે. એટલે આરોગ્ય વિભાગ દ્વારા શું કાર્યવાહી? હવે હોસ્પિટલ તો બંધ થઈ જ જવાની, ના બનતા તો આરોગ્ય વિભાગ સીલ કરે. સીલ અમે કરી દીધું છે. હવે જે સીલ ખોલવાનો અને એમની અગેન્સ્ટમાં જે દંડ કરવાની જે કાર્યવાહી છે એ જે કમિટી એમાં માનનીય કલેક્ટર સાહેબ છે આખી કમિટી એક્ટ પ્રમાણે બનાવવામાં આવી છે. એમાં ઘણા બધા સભ્યો છે મેડિકલ કોલેજના અને અન્ય પણ સભ્યો છે જે ડૉક્ટર હોય છે. એમની સમક્ષ આ મુદ્દો આખો રજૂ કરી એમને જે પણ દંડનીય 5,000થી માંડીને 25,000 લાખ સુધીનો દંડની કાર્યવાહી કરી શકાય અને હંમેશ માટે આ હોસ્પિટલ શરૂ ન કરી શકાય એવી કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ગુજરાત એનસીસી કેડેટ્સની અમદાવાદથી દાંડી સુધીની 410 કિલોમીટર લાંબી પદયાત્રાનો આજથી પ્રારંભ. આ પદયાત્રાનો પ્રારંભ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કરાવ્યો. એનસીસી કેડેટ્સની સાબરમતી ગાંધી આશ્રમથી દાંડી સુધીની આ પદયાત્રા 24 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં યુવાનો રોજનું 30 થી 40 કિલોમીટરનું અંતર કાપી દાંડી પહોંચશે. આ પદયાત્રા દરમિયાન યુવાનોને વ્યસન મુક્તિ, મહિલા સશક્તિકરણ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે લોકોને એનસીસી કેડેટ્સના યુવાઓ જાગૃત કરશે. આ અંગે મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે આ એક સંદેશ છે, આ એક રાષ્ટ્ર નિર્માણની દિશાનું સૂચન છે. हमारा उद्देश्य रहेगा कि अलग अलग जगह, अलग अलग गांव, वहाँ पे जाके जो अमृत काल का उद्देश्य है, जैसे कि स्वच्छ भारत, विकसित भारत, फिट इंडिया, हेल्दी इंडिया, वुमेन एम्पावरमेंट, ड्रग फ्री सोसाइटी, इन जैसे मुद्दों पर चर्चा करेंगे. રાષ્ટ્ર નિર્માણ માટે સમાના આકૃતિ, સમાના હૃદયની પ્રાર્થનાઓ જે છે એક દિશા તરફ, જ્યાં જ્ઞાતિવાદ ન હોય, જાતિવાદ ન હોય, ભાષાવાદ ન હોય, સિર્ફ ને સિર્ફ રાષ્ટ્રવાદ હોય, આ સંદેશો યુવાનના મસ્તિષ્ક સુધી પહોંચાડવાનો અમારો આ એનસીસી દ્વારા ભગીરથ પ્રયાસ થયો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના પડઘા અમદાવાદમાં પડ્યા. હિન્દુ હિતરક્ષા સમિતિ કર્ણાવતીએ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને ખુલીને વિરોધ કર્યો અને રિવરફ્રન્ટ પર વિશાળ માનવ સાંકળ રચી દેખાવ કરી વિરોધ કરાયો, જેમાં સંતો, મહંતો તેમજ રાજનેતાઓ પણ જોડાયા. તમામ લોકોએ માનવ સાંકળ રચી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કર્યો હતો. સાથે જ અત્યાચારો બંધ કરવાની માંગ કરી. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. સવારે વલ્લભ સદનથી ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાર્ક સુધી માનવ સાંકળ રચાઈ હતી. સાથે જ ખાસ સભાનું પણ આયોજન કરાયું હતું. સભામાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ અત્યાચારોને ખૂબ શરમજનક ગણાવ્યા અને સૌને એકજૂથ થવાની જરૂર પર ભાર મૂક્યો. ભાડજના હરિકૃષ્ણ મંદિરના શ્યામચરણદાસે કહ્યું કે બાંગ્લાદેશમાં મંદિર પર હુમલા, મૂર્તિઓ ખંડિત થઈ રહી છે, જે સામે કઠોર પગલાં લેવાવા જોઈએ. આરએસએસ ગુજરાત પ્રાંતના ભરતભાઈ પટેલે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓનું મનોબળ વધારવા આપણે એકઠા થયા છીએ. અક્ષર વત્સલ સ્વામીએ કહ્યું કે આવતીકાલે મોક્ષદ એકાદશી છે, આવતીકાલે ભગવદ્ ગીતા સૌને વિતરણ કરીએ. હિન્દુઓના ટાર્ગેટ કરીને અત્યાચારો શરૂ થયા, એકદમ નિંદનીય છે. આ પ્રકારે ક્રૂર અત્યાચારો, પુરુષોની હત્યા, મહિલાઓ પર બળાત્કાર, લૂંટફાટ, કોઈ ત્યાં સેફ જ નથી. અને આશ્ચર્યની વાત એ છે કે દુનિયામાં જે માનવ અધિકારની વાતો કરતા મોટા મોટા લોકો, મોટા મોટા સંગઠનો, મોટા મોટા દેશો એ પણ ચૂપ છે. આ બધાની આંખો ખોલે એટલા માટે આજે દેશભરમાં આ પ્રકારે પ્રદર્શન થઈ રહ્યા છે અને એના ભાગરૂપે જ કર્ણાવતીમાં એક વિરાટ માનવ સાંકળ એ બની છે. ધર્મના આધારે જે ક્રૂરતા થઈ રહી છે એ બંધ થવી જોઈએ. દુનિયામાં દરેક મનુષ્યનો માનવ અધિકાર છે અને જીવવાનો અધિકાર છે.
એ સંદેશ દુનિયાએ હવે આ પ્રકારના તત્વોને આપવો પડશે. આટલી મોટી સનાતન હિન્દુઓની મેદની જોઈને મહાભારતનું એ વાક્ય યાદ આવે છે, સંઘે શક્તિ કલૌ યુગે. કલયુગમાં શક્તિ એકતામાં રહેલી છે અને આજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચારો થઈ રહ્યા છે એની સામે એકમાત્ર કોઈ શક્તિ, એકમાત્ર કોઈ શસ્ત્ર હોય તો એ આપણી એકતાનું શસ્ત્ર આપણે ઉઠાવવાનું છે. આજે આપણા સનાતન ધર્મીઓ એમનો જે માનવ અધિકાર બાંગ્લાદેશમાં જે વસી રહ્યા છે એમનો માનવ અધિકારની સુરક્ષા કરવી હશે તો આપણે આપણું કર્તવ્ય પાલન કરવું પડશે. આપણે કઈ ત્યાં બાંગ્લાદેશની અંદર જઈને ત્યાં ઉત્પાત કરનારાઓને ઉપર તો આપણે જઈ શકવાના નથી, બોર્ડર ક્રોસ કરી શકવાના નથી, પરંતુ ત્યાં રહેલા હિન્દુનું મનોબળ વધારી શકીએ છીએ કે અમે તમારી સાથે છે. સંપૂર્ણ સનાતની સમાજ બાંગ્લાદેશના પીડિતોની સાથે છે એ રજૂ કરવા માટે આપણે અહીંયા એકત્ર થયા છીએ. એ આપણા માટે હિન્દુઓ માટે બહુ શરમજનક વાત છે. હિન્દુ સમાજ આટલો આપણો મોટો વિશાળ સમુદાય, આપણી આટલી મોટી સંખ્યા હોવા છતાં એ અલ્પ નાનું બાંગ્લાદેશ આટલું આપણા ઉપર, આપણા સંતો મંદિરો તોડી નાખતા હોય, મૂર્તિઓને ખંડિત કરી દેતા હોય, તો બાંગ્લાદેશના આ જે કાર્ય થઈ રહ્યું છે એમાં આપણે સૌ એક બની, નેક બની, હિન્દુ સમાજ એક બની એનો વિરોધ વ્યક્ત કરી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને એવા આપણા યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈને પણ રાજ્ય સરકાર પણ આમાં ધ્યાન આપી અને કેન્દ્ર સરકાર પણ ધ્યાન આપી જેમ બને એમ જલ્દીમાં જલ્દી બાંગ્લાદેશમાં શાંતિ, આપણા હિન્દુ સમાજને શાંતિ સ્થપાય, શાંતિથી એમને મંદિરોનું પૂર્ણ નિર્માણ થાય.